એ ત્રણ તત્વ આ અહીંના એટલે કે પ્રભાસ તીર્થના ત્રણ તત્વ બહુ અદ્ભુત છે. આને સમયે સમયે માણવા જોઈએ, આનો લાભ લેવો જોઈએ. અને આપણે ત્યારે જ લઈ શકીએ જ્યારે આપણે એનો મહિમા જાણતા હોય. તો એ પહેલું તત્વ આ આખા પ્રભાસ તીર્થનો અધિષ્ઠાતા, જેને આપણે ભગવાન સોમનાથ કહીએ છીએ, એ આપણી પાસે એક અદ્ભુત તત્વ છે. આપણું સૌભાગ્ય છે કે એવા જ્યોતિર્લિંગના સાનિધ્યમાં આપણને રહેવા મળે છે. એક વાત. બીજું, આપણી પાસે સમુદ્ર છે. સમુદ્રના સાનિધ્યમાં રહેવું, કારણ કે એ પણ પરમાત્માની વિભૂતિ છે. સરસામસ્મિ સાગરમ પરમાત્માએ કહ્યું છે ભગવદ્ ગીતાની અંદર. દરેક પ્રકારના જળાશયોમાં હું સમુદ્ર છું. અને એમાંય તે આપણે તો પાછા એવા સમુદ્રના કિનારે રહીએ છીએ કે જ્યાં પૃથ્વીનો છેડો આવી જાય છે. તો આપણે એ સમુદ્રના કાંઠે બેઠા છીએ. અને એટલા માટે એ સમુદ્રનું સાનિધ્ય ક્યારેક ક્યારેક પ્રાપ્ત કરવું એ પણ આપણા જીવનનું એક સૌભાગ્ય બની શકે છે. અને ત્રીજું આપણા જીવનનું સૌભાગ્ય છે કે પ્રભાસ તીર્થની અંદર જ તે ગિરનાર છે, પર્વત છે. અને એવો પર્વત છે, એવો ગિરનાર છે કે જે ગિરનાર પર્વત ભારત દેશની ઓળખાણ કહી શકાય એવા હિમાલય કરતા પણ જૂનો છે. ભારત દેશની ઓળખાણ કોઈને આપવી હોય તો કોની આપી શકીએ? મહાકવિ કાલિદાસને તમે પૂછો કે ભાઈ ભારત દેશની ઓળખાણ આપો, એટલે મહાકવિ કાલિદાસ કુમાર સંભવના પ્રારંભમાં જ કહે, અસ્ત્યુત્તરસ્યામ દિશિદેવ તાત્મા હિમાલયો નામ નગાધિરાજ પૂર્વા પરોતો યનિધિવ ગાહ્ય સ્થિત પૃથિવ્યા ઇવમાન દંડ. આ આખા પૃથ્વીનો માનદંડ છે. હિમાલય પર્વતના કારણે પૃથ્વી સ્થિર રહે છે, ઉત્તર દિશાનું આભૂષણ છે. અને એ હિમાલય પર્વત કે જેનો અનેક શાસ્ત્રોએ મહિમા ગાયો છે, એ હિમાલય પર્વતનો પણ બાપ પિતા તાત કહી શકાય એટલો જૂનો આ ગિરનાર પર્વત છે. એ ગિરનાર પર્વતના આપણે સાનિધ્યમાં રહીએ છીએ. એટલે ક્યારેક ક્યારેક જુનાગઢ જવું રહ્યું,